47મી રથયાત્રા હવે આગળ વધી રહી છે અને નિજ મંદિરના દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે। નિજ મંદિરની બહાર ભગવાન જગન્નાથનો આ પહેલો રથ દેખાઈ રહ્યો છે। ભગવાન જગદીશ મંદિરની બહાર આવી ચૂક્યા છે। મોટી સંખ્યામાં ખલાસી ભાઈઓ કે જો રથને આગળ ખેંચી રહ્યા છે અને ત્યારબાદ બીજા ક્રમાંકે બહેન સુભદ્રા દેખાઈ રહ્યા છે અને ત્રીજા નંબરે ભાઈ બલભદ્ર। આજ હરોળમાં રથ કે જે આગળ વધશે। 22 કિલોમીટરની આ લાંબી યાત્રા જે છે તે હવે શરૂ થવાની છે અને લોકોનો જે માનો મહેરામણ છે તે આપ જોઈ શકો છો। હુજુમ અહીંયા ઉમટ્યું છે મોટી સંખ્યામાં, લગભગ 1.5 થી 2 કિલોમીટર સુધી લાંબી લાઈનો છે। ભગવાન જગન્નાથને, જગતના નાથના દર્શન કરવા માટે જે રથ છે તે રથની પણ વાત કરીએ તો આ ભગવાન જગન્નાથનો જે રથ દેખાઈ રહ્યો છે તે રથનું નામ નંદી ઘોષ છે। કહેવામાં આવે છે કે ઇન્દ્ર દ્વારા આ રથને નામ આપવામાં આવ્યું હતું અને સંપૂર્ણપણે આ રથ જે છે તે પીળા રંગથી શણગારેલો છે। ત્યાર પછી બળભદ્રની વાત કરીએ તો તાલવન દેવતાઓ દ્વારા નામ આપવામાં આવ્યું હતું એટલે તાલ ધ્વજ તે રથનું કહેવાય છે નામ, અને બહેન સુભદ્રા કે જે પદ્મા ધ્વજ। આમ ત્રણેય રથ જે છે તે હવે આગળ વધશે। 16 પૈડાઓથી પીળા રંગથી, લાલ રંગથી સજ્જ ભગવાન જગન્નાથનો રથ ભગવાન જગદીશ કે જે હવે જશે મોસાળ, સરસપુર અને ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી ચૂક્યા છે ભગવાનના દર્શન કરવા માટે। તો આ અનેરો જે અવસર છે, આ શુભ ઘડી જ્યારે અમદાવાદના આંગણે છે અને તેના લહાવો લેવા માટે મોટી માત્રામાં લોકોનું પણ અહીંયા હુજુમ જોવા મળી રહ્યું છે। તો એ તમામ દ્રશ્ય અમે આપના સુધી પહોંચાડતા રહીશું। અત્યારના જે દ્રશ્ય જોઈ રહ્યા છો નિજ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ કે જે મંદિરની બહાર આવી ચૂક્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી અને પહિંદ વિધિ એટલે કે સોનાની જે સાવરણી હોય છે તેના દ્વારા રથની આગળના માર્ગને સાફ કરવામાં આવતો હોય છે પ્રતિકાત્મક સ્વરૂપે। વર્ષો જૂની પરંપરા હજી પણ કાયમ છે, હજી પણ તે જોવા મળતી હોય છે। રથ આગળ વધશે તેમ તેમ હિન્દુ મુસલમાન તમામ જે ભાઈઓ છે તેમની પણ એકતા જોવા મળશે અને સફેદ કબૂતર ઉડાડીને એકતાનું પ્રતીક સમાન આ રથયાત્રા ભગવાન જગન્નાથની યાત્રા તે એકતાની યાત્રા બની રહેશે। તો આ તમામ દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છે। મોટી સંખ્યામાં જે ખલાસી ભાઈઓ છે તેઓએ રથ ખેંચ્યો છે। ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પ્રતિકાત્મક સ્વરૂપે રથને ખેંચીને નિજ મંદિરની બહાર એ રથને લાવ્યા છે અને હવે આ ત્રણેય રથ જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ તમામે તમામ 2 રથ અત્યારે દેખાઈ રહ્યા છે। બહેન સુભદ્રા બિલકુલ તેમની પાછળ ભગવાન જગન્નાથની અને ત્રીજો રથ છે તે પણ હવે થોડીક ક્ષણોમાં બહાર નીકળશે। જેમ જેમ રથ આગળ વધશે તેમ તેમ લોકો આ રથને ખેંચવા માટે પડાપડી પણ કરશે તેવા પણ દ્રશ્ય આપણે જોયા છે આ પહેલાની રથયાત્રામાં। ત્યારે આ રથયાત્રા એક રીતે ઐતિહાસિક બની રહેવાની છે અને આ અમદાવાદની, ગુજરાતની શાન છે ભગવાન જગન્નાથની રથયાત્રા જે અષાઢી સુદના દિવસ